कल महाराजा सयाजीराव यूनिवर्सिटी की गर्ल्स हॉस्टल में कई छात्राओं को कैंटीन का खाना खाने के बाद फूड पॉइजनिंग की असर हो गई थी और उन्हें एसएसजी अस्पताल में भर्ती करवाना पड़ा था। तब इस मामले के मद्देनजर आज एबीवीपी यानी कि अखिल भारतीय विद्यार्थी परिषद ने यूनिवर्सिटी के मुख्यालय पर पहुंचकर वाइस चांसलर धनेश पटेल को आवेदन पत्र देते हुए पेशकश की गई है। दरअसल इस मामले के मद्देनजर अखिल भारतीय विद्यार्थी परिषद की ओर से उग्र आंदोलन करते हुए गर्ल्स हॉस्टल की कैंटीन का कॉन्ट्रैक्ट जिसे भी दिया गया है उसका लाइसेंस रद्द करने की मांग साझा की गई थी। हालांकि इस मामले में वाइस चांसलर धनेश पटेल की ओर से छात्रों को ये बताया गया था कि इस घटना के संदर्भ में कमेटी बुलाकर यूनिवर्सिटी की ओर से एक्शन लिया जाएगा, लेकिन उसके बावजूद भी एबीवीपी की ओर से इस पूरे मामले के मद्देनजर लगातार विरोध जताया गया और साथ ही अगर आने वाले वक्त में कोई सही फैसला नहीं हुआ तो फिर उग्र तौर पर आंदोलन करने की बात भी रखी गई। आज रोज एबीवीपी द्वारा एक आवेदनपत्र આપવામાં આવ્યું છે। આવેદનપત્રનો સંદર્ભ એ હતો કે કેવી રીતે એની તપાસ થાય છે એમને જાણવું હતું। હવે એમના જે મુદ્દા છે ચારે ચાર મુદ્દા ધ્યાનમાં લીધા અને ધ્યાનમાં લઈને અમે આગળની કાર્યવાહી કરવાના છે અને અત્યારે જ કમિટીની બેઠક અમે ઓલરેડી ચાલુ કરી દીધી છે। એમના મુદ્દા કોન્ટ્રાક્ટરને લગતા હતા નંબર 1। બીજો મુદ્દો હતો કે જે આખી યુનિવર્સિટી છે એમાં સ્વચ્છતા સારી રહે એ એમના મુદ્દા હતા અને જ્યાં સુધી ટેન્ડર ન લાગે વળગે છે ત્યાં સુધી અમે હંમેશા પ્રક્રિયા પારદર્શક હોય છે, નીતિ નિયમ પ્રમાણે જ હોય છે અને એ પ્રોસિજર વગર ઓડિટ ના થાય। ઓડિટ એકાઉન્ટ એ બધું અમારું હોતું હોય છે એટલે એમાં એ બધી પ્રોસેસમાંથી અમે પાસ કરી એની 4 થી 5 કમિટી હોય છે। એટલું ઇઝી નથી કે એમને એમ ટેન્ડર પાસ થાય એટલે એમાં એ આવ્યા હશે અને શું થયું હવે ગઈકાલે જે થયું એ દુઃખદ ઘટના છે પણ અમે એના માટે જે કંઈ કરવા પડતા પ્રયાસો પૂરા કરીશું। જે યુનિવર્સિટીમાં ગઈકાલ રાતથી જે યુનિવર્સિટીની અંદર બનાવ બન્યો છે, બહેનો સાથે જે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ સેફ્ટી રાખવાની અંદર આવી નહીં ને આટલી બધી મોટી સંખ્યામાં બહેનો સાથે સ્વાસ્થ્ય તેના ચેડા થયા છે એ વિષયને લઈને જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે। જ્યાં સુધી યુનિવર્સિટી પ્રશાસન એ કમિટી પર અને જે કોન્ટ્રાક્ટ પર લીગલી એક્શન નહીં લે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હેડ ઓફિસ રહીને પણ ન્યાય માગવાના છે। અને વાત કરું તો આજે 9 જુલાઈ એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સ્થાપના દિવસ છે। આજે 78 યર્સ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્ણ થયા છે, પરંતુ ઉજવણી સાઈડ પર મૂકીને વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ માટે જે કામ કરવાનું જે અમારું મૂળભૂત ધર્મ છે ધર્મ નિભાવવા માટે આવ્યા છે। એટલા માટે જ કદાચ કહી શકાય છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વર્લ્ડ લાર્જેસ્ટ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન। વાઇસ ચાન્સેલર દ્વારા કહેવામાં આવ્યું છે 2:30 વાગ્યા સુધી તમામ કમિટી સાથે વાતચીત કરી અને લીગલી એક્શન જે લેવાના છે યુનિવર્સિટી તરફથી એ એક્શન 2:30 વાગ્યા પછી લેવાની અંદર આવશે, પરંતુ જ્યાં સુધી યુનિવર્સિટી લીગલ એક્શન કોન્ટ્રાક્ટર પર નહીં લે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ યુનિवर्सिटी हेड ऑफिस पर बैसवाना है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।